હિન્દુ ધર્મમાં ઉર્જાનું કેન્દ્ર ગણાતા ભગવાન સૂર્યના દેશભરમાં એવા અનેક મંદિરો છે જે લોકોની આસ્થા માટે જ નહીં પરંતુ એમની ભવ્યતા અને સુંદરતા માટે પણ જાણીતા છે. આવો અમે તમને દેશના 7 મુખ્ય સૂર્ય મંદિરો વિશે જણાવીએ. ભારતમાં ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન અને કાશ્મીર સહિત કુલ 7 પ્રમુખ સૂર્ય મંદિર છે. ઓરિસ્સાનું કોણાર્ક સૂર્ય મંદિર, ગુજરાતના મહેસાણાનું મોઢેરા સૂર્ય મંદિર, રાજસ્થાનના ઝાલરપાટનનું સૂર્ય મંદિર અને કાશ્મીરનું માતરંડ મંદિર. ઓરિસ્સા, ગુજરાત અને રાજસ્થાનના સૂર્ય મંદિર તો સારી સ્થિતિમાં છે, પરંતુ કાશ્મીરના માર્તંડ સૂર્ય મંદિરના માત્ર અવશેષ જ રહ્યા છે. આપણા જીવનમાં સૂર્ય ભગવાનનું મહત્વ માત્ર કોઈ શાસ્ત્રોમાં નથી, પરંતુ વિજ્ઞાને પણ આ વાત સાબિત કરી છે. સૂર્ય એટલે કે ભગવાન સૂર્ય ભારતના 9 ગ્રહોમાંથી એક હોવાથી જીવનમાં એનું મહત્વ સમજીને કદાચ સૂર્ય મંદિરો બાંધવામાં આવ્યા હતા. દેશમાં સૂર્ય ભગવાનના આવા ઘણા પ્રખ્યાત મંદિરો છે જેને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે, જેમાં ઓડિશાના કોણાર્ક સૂર્ય મંદિરથી લઈને ગુજરાતના મોઢેરાના સૂર્ય મંદિર સુધીના આધ્યાત્મિક રહસ્યો છુપાયેલા છે. ધાર્મિક માન્યતા છે કે સૂર્યદેવની પૂજા કરવાથી માન પ્રતિષ્ઠામાં વધારો થાય છે. આમ કરવાથી સૂર્યદેવ જીવનની નિષ્ફળતાઓને સફળતાના આશીર્વાદ આપે છે. ગુજરાતના મોઢેરાનું સૂર્ય મંદિર, ઓડિશામાં કોણાર્ક સૂર્ય મંદિર, ઔરંગાબાદનું દેવ સૂર્ય મંદિર, આંધ્રપ્રદેશનું સૂર્યનારાયણ મંદિર, કાશ્મીરનું માર્તંડ મંદિર, બિહારનું બેલોર સૂર્ય મંદિર, રાજસ્થાનના ઝાલરપાટનનું સૂર્ય મંદિર. પ્રથમ વાત કરીએ ગુજરાતના મોઢેરામાં આવેલા સૂર્ય મંદિરની. ગાંધીનગરથી લગભગ 90 કિલોમીટર અને જિલ્લાના વડુમથક મહેસાણાથી લગભગ 25 કિલોમીટરના અંતરે આવેલું વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા આવેલું છે. અહીં પહોંચતા જ એક નવો અહેસાસ થશે, કારણ કે અહીં જાણે કોઈ પર્વતિયાળ ગામમાં આવ્યા હોય. મોઢેરા મેદાની પ્રદેશમાં આવેલો છે. આ પર્વતિયાળ પ્રદેશ નથી, પરંતુ મોઢેરામાં રહેલા મકાનોને જોઈને તો એવું લાગે કે કોઈ ટેકરા પર કે પર્વત પર બેઠેલા હોય. પુષ્પાવતી નદીના કિનારે આવેલા સૂર્ય મંદિરની બનાવટ અને એનું નકશી અદ્ભુત, અવિસ્મરણીય છે. એટલું અદ્ભુત છે કે તેને શબ્દોમાં ન વર્ણવી શકાય. સાચી મજા તો ત્યાં પહોંચીને જ લઈ શકાય. વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિરની બનાવટ અને એનું નકશી કામ અદ્ભુત અને અવિસ્મરણીય છે. મંદિર 11મી સદીમાં બંધવાયેલું. સોલંકી કાળના સ્થાપત્યનો એક ઉત્તમ નમૂનો. ભીમદેવ સોલંકીએ 1026માં કરી હતી સ્થાપના. મંદિરના સભા મંડપમાં કુલ 52 સ્તંભ. સૂર્ય મંદિરનું નિર્માણ કરાવનારો રાજવંશ સોલંકી કુળનો હતો. સોલંકી વંશને સૂર્યવંશી પણ કહેવાતો હતો. તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં પૂજતા હતા. તેથી એમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને આ પ્રકાર મોઢેરાના સૂર્ય મંદિરે આકાર લીધો. મંદિરના સભા મંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર વિવિધ દેવી દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરીને તૈયાર કરાયા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા ગોળ દેખાય છે. તો સૂર્ય મંદિરની મુલાકાતે ન માત્ર દેશ પરંતુ વિદેશ પણ અનેક લોકો આવે છે. આ મંદિરની ખાસિયત છે કે સૂર્યનું પહેલું કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે. એના કારણે મંદિર ઝળહળી ઉઠે છે. તો આ જ મંદિરની આગળના ભાગમાં એક વિશાળ કુંડ આવેલો છે, જેને સૂર્યકુંડ કે રામકુંડ કહેવામાં આવે છે. તો અલાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું હતું અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી હતી. હાલ ભારતીય પુરાતત્વ વિભાગે આ મંદિરને પોતાના સંરક્ષણમાં લઈ લીધું છે. દૂર દૂરથી આવતા પર્યટકો મોઢેરાનું સૂર્ય મંદિર નિહાળી આનંદિત થઈ જાય છે. સૂર્ય મંદિર નિહાળવા માટે આવતા લોકો માત્ર એક પ્રવાસી તરીકે જ નહીં પરંતુ ઐતિહાસિક ધરોહર અને ઐતિહાસિક મહત્વ પણ જાણવા માટે આવે છે.
મૂર્તિઓ પથ્થરની નથી પરંતુ વૃક્ષના લાકડામાંથી બનેલી. અદ્ભુત અને અનોખી છે ભગવાન સૂર્યની મૂર્તિ. કોણાર્કના સૂર્ય મંદિર કરતા 200 વર્ષ જૂનું છે આ મંદિર. વિશ્વમાં ઘણી જગ્યાએ સૂર્ય ભગવાનના મોટા અને નાના મંદિરો છે, પરંતુ દરેક મંદિરમાં સૂર્ય ભગવાનની મૂર્તિ કાં તો પથ્થરની બનેલી છે અથવા કોઈ ધાતુની છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આવા એક પ્રાચીન મંદિર વિશે જણાવી રહ્યા છે, જ્યાં સૂર્ય ભગવાનની મૂર્તિ કોઈ ધાતુ કે પથ્થરની બનેલી નથી, પરંતુ મોટા વૃક્ષના લાકડામાંથી બનેલી છે. હકીકતમાં આદિપંચ દેવોમાંથી એક સૂર્યદેવ જે લાલ રંગના રથ પર 7 ઘોડા પર સવાર છે. તે સર્વ લાભદાયક તેમજ સર્વ પ્રેરક અને સર્વ પ્રકાશક માનવામાં આવે છે. ભગવાન સૂર્યને વિશ્વનો આત્મા કહેવામાં આવે છે, કારણ કે સૂર્ય ભગવાન તરફથી પૃથ્વી પર જીવન છે અને સૂર્યને નવગ્રહોનો રાજા માનવામાં આવે છે. તમામ દેવોમાંથી માત્ર સૂર્ય ભગવાનને જ કળિયુગના દૃશ્યમાન દેવતા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે જ્યારે ઓરિસ્સા ભારતનું કોણાર્ક સૂર્ય મંદિર વિશ્વ વિખ્યાત છે, દેવભૂમિ ઉત્તરાખંડમાં ભગવાન સૂર્યદેવ કટારમલ સૂર્ય મંદિરના રૂપમાં રહે છે. ખરેખર ભગવાન સૂર્યદેવનું ભવ્ય કટારમલ સૂર્ય મંદિર દેવભૂમિ ઉત્તરાખંડના અલ્મોરા જિલ્લાના અધેલી સુનાર ગામમાં આવેલું છે, જે અલ્મોરા શહેરથી લગભગ 16 કિલોમીટરના અંતરે સ્થિત છે. દરિયાની સપાટીથી લગભગ 2116 મીટરની ઊંચાઈ આવેલું આ સૂર્ય મંદિર કોણાર્કના સૂર્ય મંદિર કરતા 200 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ ભવ્ય કટારમલ સૂર્ય મંદિરનું બાંધકામ 6 થી 9મી સદીની વચ્ચે માનવામાં આવે છે. એ સમયે ઉત્તરાખંડ પર કત્યુરી રાજવંશનું શાસન હતું. આવી સ્થિતિમાં આ મંદિરના નિર્માણનો શ્રેય કત્યુરી રાજવંશના રાજા કટારમલને કારણે આ મંદિરને કટારમલ સૂર્ય મંદિર કહેવામાં આવે છે. આ મંદિરના સંબંધમાં એવી માન્યતા પણ છે કે રાજા કટારમલે એને એક જ રાતમાં બનાવ્યું હતું. પર્વતોના પગથિયા જેવા ખેતરોને પાર કર્યા પછી આ કટારમલ સૂર્ય મંદિર ઊંચા દેવદારના લીલાછમ વૃક્ષો વચ્ચે આવેલું છે. એ જ સમયે મંદિરમાં પગ મૂકતાની સાથે જ એની ભવ્યતા, વિશાળતાનો અનુભવ આપણને શરૂ થાય છે. અહીં દરેકને લાકડાના દરવાજામાં કરવામાં આવેલી અદ્ભુત કોતરણીઓ અને વિશાળ ખડકો પર કોતરવામાં આવેલી કલાકૃતિઓ જોતા રહે છે. પૂર્વ તરફ મુખ કરીને આ કટારમલ સૂર્ય મંદિર ઊંચા ચોરસ પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. મુખ્ય મંદિર તીર્થા બંધારણમાંથી બનાવવામાં આવ્યું છે, તો બીજી બાજુ ચોરસ ગર્ભગૃહ અને શિખર ચક્ર છે, જે નાગર શૈલીની લાક્ષણિકતા છે. કટારમલ સૂર્ય મંદિરની સૌથી મહત્વની વિશેષતા એ છે કે ભગવાન સૂર્યની મૂર્તિ લાકડાની બનેલી છે, કોઈ ધાતુ કે પથ્થરની નથી, જે પોતે અદ્ભુત અને અનોખી છે. એટલા માટે આ સૂર્ય મંદિરને વડ આદિત્ય મંદિર પણ કહેવામાં આવે છે. સ્થાપત્ય અને શિલ્પના અદ્ભુત નમૂના તરીકે મુખ્ય સૂર્ય મંદિર સિવાય આ સ્થળે 45 નાના અને મોટા મંદિરો છે, જેમાં ભગવાન સૂર્યદેવ ઉપરાંત ભગવાન શિવ, માતા પાર્વતી, શ્રી ગણેશજી, ભગવાન લક્ષ્મી નારાયણ, કાર્તિકેયનું મંદિર આવેલું છે. ઔરંગાબાદનું દેવ સૂર્ય મંદિર. બિહારના ઔરંગાબાદ જિલ્લામાં ભગવાન સૂર્યદેવનું અનોખું મંદિર છે, જેનો દરવાજો પૂર્વની જગ્યાએ પશ્ચિમ તરફ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સૂર્ય મંદિરનો દરવાજો એક રાતમાં આપમેળે બીજી દિશામાં ફેરવાઈ ગયો હતો. દેવ સૂર્ય મંદિર અથવા દેવર્ક સૂર્ય મંદિરને ત્રેતા યુગનું માનવામાં આવે છે. આમાં ઉદયચલ એટલે ઉગતો, મધ્યચલ એટલે દિવસનો મધ્ય ભાગ અને અસ્તાચલ એટલે કે અસ્ત થતો સૂર્ય દેખાય છે. આ સૂર્ય મંદિર વિશે એવું પણ માનવામાં આવે છે કે એનો દરવાજો એક રાતમાં આપમેળે બીજી દિશામાં બદલાઈ ગયો હતો. દર વર્ષે લાખો લોકો આ મંદિરના દર્શન કરવા માટે આવે છે અને સૂર્ય મંદિરની જેમ આ મંદિરનો પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં નથી, પણ પશ્ચિમ દિશામાં આવેલો છે. અહીં દેવ સૂર્ય મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. બિહારના જોવાલાયક સ્થળ પૈકીનું આ એક સ્થળ છે. બિહારના ઔરંગાબાદ જિલ્લાથી 18 કિલોમીટર દૂર આવેલું મંદિર લગભગ 100 ફૂટ ઊંચું છે. કાશ્મીર માર્તંડ મંદિર. દેશભરમાં પ્રસિદ્ધ સૂર્ય મંદિરોમાં કાશ્મીરમાં સ્થિત માર્તંડ મંદિર એક જાણીતું મંદિર છે. આ મંદિર કાશ્મીરના દક્ષિણ ભાગમાં અનંતનાગથી પહેલગામ જતા માર્ગ પર માર્તંડ નામના સ્થળે આવેલું છે. એવી ધાર્મિક માન્યતા છે કે આ મંદિર 8મી સદીમાં કારકોટા વંશના રાજા લલિતાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર ઉપર ગાંધાર અને ગુપ્ત શૈલીનો પ્રભાવ છે. કારકોટા રાજવંશ કશ્યપ અને અદિતિની નાગવંશી સંતાન કર્કોટક વંશજ અથવા ઉપાસક માનવામાં આવે છે. માર્તંડ સૂર્ય મંદિરનું નિર્માણ મધ્યકાલીન યુગમાં 7મી થી 8મી સદી દરમિયાન થયું હતું. સૂર્ય રાજવંશના રાજા લલિતાદિત્યએ આ મંદિરનું નિર્માણ એક નાના શહેર અનંતનાગ પાસે એક પહાડી ઉપર કરાવ્યું હતું. તેની ગણના લલિતાદિત્યના પ્રમુખ કાર્યોમાં કરવામાં આવે છે. આ મંદિરમાં 84 સ્તંભ છે.
આ મંદિરને બનાવવા માટે ચૂનાના પથ્થરોની ચોરસ ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તે સમયના કલાકારોની કુશળતાને દર્શાવે છે. આ મંદિરની રાજસી વાસ્તુકળાને એને અલગ બનાવે છે. આ મંદિરને બનાવવા માટે ચૂનાના પથ્થરની ચોરસ ઈંટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તે સમયના કલાકારોની કુશળતાને દર્શાવે છે. આ મંદિરની રાજસી વાસ્તુકળા એને અલગ બનાવે છે. બરફથી ઢંકાયેલા પહાડોની પૃષ્ઠભૂમિ સાથે કેન્દ્રમાં આ મંદિર આ સ્થાનનો ચમત્કાર જ કહેવામાં આવશે. આ મંદિરથી કાશ્મીર ઘાટીનું મનોરમ દ્રશ્ય પણ જોઈ શકાય છે. આંધ્રપ્રદેશના અરસાવલ્લી ગામથી લગભગ 1 કિલોમીટર પૂર્વમાં લગભગ 1300 વર્ષ જૂનું ભગવાન સૂર્યનું ભવ્ય મંદિર છે. અહીં ભગવાન સૂર્યનારાયણની એમની પત્ની ઉષા અને છાયા સાથે પૂજા કરવામાં આવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે વર્ષમાં 2 વાર સૂર્યનું પ્રથમ કિરણ સીધું મૂર્તિ પર પડે છે. એવું કહેવાય છે કે આ મંદિરમાં ભગવાન સૂર્યદેવના માત્ર દર્શન કરવાથી સુખ અને સૌભાગ્ય મળે છે. બિહારના ભોજપુર જિલ્લાના બેલોર ગામના પશ્ચિમ અને દક્ષિણ છેડે આવેલું બેલોર સૂર્ય મંદિર ખૂબ જ જૂનું છે, જે રાજા દ્વારા બાંધવામાં આવેલા 52 તળાવોમાંથી એકની મધ્યમાં બનાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે જે લોકો આ સ્થાન પર સાચા મનથી છઠ વ્રત કરે છે, એમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. ઉત્તરાખંડના સાંસ્કૃતિક શહેર અલ્મોડામાં ઘણા ધાર્મિક સ્થળો છે, જેનો પ્રાચીન ઇતિહાસ છે. પ્રાચીન સૂર્ય મંદિર કટારમલ અલ્મોડાથી લગભગ 18 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર 9મી સદીનું હોવાનું કહેવાય છે, જેનું નિર્માણ કાત્યુરી શાસક કટમલ દેવે કર્યું હતું. માન્યતાઓ અનુસાર અહીં કાલનેમિશ રાક્ષસનો આતંક હતો. અહીંના લોકોએ ભગવાન સૂર્યનું આહ્વાન કર્યું. ભગવાન સૂર્ય આજ સુધી વટવૃક્ષમાં નિવાસ કરતા હોવાથી એમને બળા આદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કોણાર્કનું સૂર્ય મંદિર 2250માં બનાવવામાં આવ્યું હતું. સૂર્ય મંદિર માત્ર 2 જગ્યાએ સ્થાપિત છે. એક ઓડિશાના કોણાર્કમાં છે અને બીજું અલ્મોડામાં સ્થિત કટારમલમાં સૂર્ય મંદિર છે. એ ભગવાન બળા આદિત્યની મૂર્તિ પથ્થર કે ધાતુની નથી, પરંતુ બળા વૃક્ષના લાકડાની છે, જેને ગર્ભગૃહમાં ઢાંકીને રાખવામાં આવી છે. સ્થાનિક ભક્તોની સાથે સાથે દેશ વિદેશના પ્રવાસીઓ પણ અહીં ભગવાનના દર્શન કરવા આવે છે. આ મંદિરમાં સૂર્યના કિરણો વર્ષમાં 2 વખત ભગવાનની મૂર્તિ ઉપર પડે છે. તે 22 ઓક્ટોબર અને 22 ફેબ્રુઆરીના રોજ સવારે જોઈ શકાય છે. આ જોવા માટે લોકો અહીં આવે છે. પરિસરમાં 45 મોટા અને નાના મંદિર. આ સંકુલમાં નાના મોટા મળીને કુલ 45 મંદિરો આવેલા છે. પહેલા મંદિરમાં મૂર્તિઓ રાખવામાં આવતી હતી, જે હવે ગર્ભગૃહમાં રાખવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા મંદિરમાં ચોરી થઈ હતી, જેના કારણે હવે તમામ મૂર્તિઓને ગર્ભગૃહમાં રાખવામાં આવી છે. આ મંદિરમાં ચંદનનો દરવાજો હતો, જે દિલ્હી મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે. એના મંદિરની અંદરમાં પુનઃ સ્થાપિત કરવામાં આવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.